વચનામૃત ગઢડા પ્રથમ 30. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષવદી પડવાને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની હારે ઉત્તરાદે દ્વાર ઓરડો છે. તેની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને વિશે ધોળા પુષ્પના તોરા લટકતા હતા ને ધોળા પુષ્પના બેરખા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. પછી શ્રી મહારાજ બોલ્યા છે, હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું છે, હે મહારાજ, કોઈક સમય તો હજારો ગાંઠ થાય પણ તેનો મનને વિશે ડંસ બેસે નહીં, અને કોઈક સમય તો અલ્પગાઢ થાય તેનો પણ મનને વિશે ડંસ બેસે છે. તેનું કારણ શું છે? અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ થયાનો ઉપાય શું છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું કારણ તો ગુણ છે. તે જ્યારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુષુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો ડંસ બેસે નહીં. અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે ને તે સમયે જે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે, માટે તે ઘાટનો પણ ડંસ બેસે નહીં. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે જે ઘાટ થાય તેનો મનને વિશે ડંસ બેસે, માટે ડંસ બેસે છે ને નથી બેસતો. તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. અને ઘડી ઘડી પળ પળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. અને તમારા જેવો કોઈક બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં 2, 3, 4 સ્થૂળ ઘાટ થાય તે તેના ઓળખ્યામાં આવે. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે. અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધૈર્ય વિચાર્યા કરે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે અને નિરુત્થાન થઈને
અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે પણ તેને ઘાટની તથા રજોગુણ આદિ ગુણની નિવૃત્તિ થાય નહીં. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટનો નાશ થાય છે. માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજા સાધન છે તે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. કાંજે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ નથી થતી તેની નિવૃત્તિ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેને મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. આ વચનામૃતમાં જે પ્રશ્ન પૂછે છે એ દીનાનાથ ભટ્ટ ભાગવતના 18,000 શ્લોક જેમને મુખે હતા અને જે કોઈ કે આનું મહાત્મ્ય વધે એવું તમે લખી આપો એવા એને કેટલાય શાસ્ત્રો કર્યા છે. અને એ તમામ શાસ્ત્રોને જાણતા હતા. પણ સઢે મહારાજનો હજુ જેવો જોઈએ એવો સંબંધ થયો નથી. એને કારણે એક વખત ઘાટમાં દુઃખ પામી ગયા છે. બહુ છે. ત્યારે આપણી કાયમ પ્રાર્થના છે કે વિમુખ જીવ કે વદન સે કથા સોની નહીં જાત. એ વાતમાં ઝેર આપી દે, એ નીકળે નહીં. ત્યારે સઢે મહારાજની પાસે એક સાધુના વેશમાં નિર્વિકલ્પાન નામનો એક સાધુ હતો. તે અસુર સ્વભાવનો હતો, સુજરોની સ્વભાવ એનો. શરીરમાનનો પણ એને ગુણ નહીં, મુક્તાનંદ સ્વામીનો પણ એને ગુણ નહીં. એવો આસુર ભાવને પામી ગયો હતો. એણે વિચાર કર્યો અને સઢે મહારાજ એને સત્સંગમાંથી બહાર કાઢ્યો. હું બહુ માણસને બગાડીશ. એણે વિચાર કર્યો કે જો દીનાનાથ ભટ્ટને ફેરવી નાખું તો ઘણો સત્સંગ ફરી જાય. એ નિર્વિકલ્પાનંદ એ આમોદ ગયો, ત્યાં રહ્યો. ભોળો ભટ્ટ બરમાવ્યો એને બ્રહ્મણામાં નાખી દીધો અને ગમે તે પડી જાય. એને બ્રહ્મણામાં એ નાખ્યો કે ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા મારે તો દીનાનાથ ભટ્ટ અને મયારામ ભટ્ટ બી સરખા છે. પણ મયારામને બહુ જ માને છે, તમને નથી એટલું માનતા. એવી બધી વાતો એને નાખી હશે. પણ એ દીનાનાથ ભટ્ટને જે પછી ઘાટ થયો એ ઊંધો થયો, અવળો થયો. પછી એને ડોકમાં જે કંઠી ભગવાન સ્વામિનારાયણે પહેરાવી હતી તે તોડી નાખી દીધી. એમણે જે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિથી પૂજતા હતા તે પણ કાઢી નાખી. અને બધા એને સમજાયું કે મને એમની જે માયામાં ખબર ના પડી, પણ એ સ્વામિનારાયણ ભગવાન નથી. અને એને ભજવાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. અને એને ઘણા માણસો માનતા હતા. એને ફેલાયું ચારે બાજુ.
જો અવળો ઘાટ લાગુ પડ્યો તો હવે એની શી દશા થાય છે. ત્યારે પાડોશમાં બધા ભૂતા રહેતા હતા, પણ સ્વામિનારાયણ જ્યાં સુધી કરતા ત્યાં સુધી ભૂત ઘરમાં દાખલ નહોતા થતા. ભૂત પ્રેત એ હલકી વસ્તુ છે, ભારે હોય એટલે ન આવે. એની જમના નામની દીકરી હતી, એને 8-10 ભૂત વળગ્યા. એ નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન કરે છે કે જો ભોય આવે તો એ છોકરી મારીને ભાર ઉચકે, ભંગી આવે તો હાડક્યા વિષ્ટાગરમાં લઈ આવે, ખવી આવે તો જોર કરે. એમ જે જાતનો જમનામાં આવે એ એટલી હેરાન કરે. ત્યારે દીનાનાથ ભટ્ટ એ ઘાટને, અવળા ઘાટને કારણે એ વિષ્ણુ સહસ્રના પાઠ પણ જાણતા હતા, નારાયણ કવચ જાણતા હતા, પણ કાંઈ પણ થયું નહીં. કેમ થયું નહીં? જેના પાઠ કરે છે ને જે ભગવાન છે એને જ છોડી દીધા. હવે પાઠ શું કરે? એ તો માને ત્યાં સુધી પાઠ, એ ન કર્યું કામ. હેરાન પછી બધાએ કહ્યું કે આ દીનાનાથ ભટ્ટ છે, એમાં જ કાંઈ નથી. એની છોકરીને ભૂત જતા નથી, ને આપણને બતાવ્યું બધાને ઊંધું એને જ. માટે આ દીનાનાથ ભટ્ટ છે તે જ ખોટા છે, એમ ચારે બાજુ હવા ફેલાઈ ગઈ. પણ દુઃખ ઘરમાંથી ઓછું થતું નથી છાંટોય. પછી બહુ એણે વિચાર કર્યો કે હું બીજાના ભૂત કાઢતો, પ્રેત કાઢતો, દુઃખ કાઢતો, મંત્ર જાપ કરાવતો, કરતો, એ કાંઈ ન થયું. એ બહુ જ બુદ્ધિશાળી હતા. એટલે એમણે વિચાર કર્યો કે આ ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ છે જે કહેતા હતા એ વાત જ ખરી છે. એક પાઠ પણ મને ફળતો નથી. એ દીનાનાથ ભટ્ટ, એમના પત્ની, એની દીકરી જમના એ વડતાલમાં આવે છે, અને શ્રીજી મહારાજ જ્યાં બિરાજમાન છે. આમ ખબર તો પડી ગયેલી બધાને કે એને ધંધો બહુ ખોટો કર્યો છે. આવીને પોકે પોકે રડવા માંડ્યા. હું બહુ દુઃખી થઈ ગયો. તમે મારું વચન લોપ્યું ને વિમુખ ન માન્યું, એનું એક કારણ બન્યું. મેં તમને ના પાડી હતી. હું બહુ દુઃખી થઈ ગયો. ભગવાન કે શું તમને દુઃખ થયું? એ તો ખબર જ છે સજી મહારાજને કે આ તમારી દીકરી જમના, એને ભૂત વળગ્યા છે, એટલા બધા હેરાન કરે છે આખા ઘરને. એમાં ભંગી આવે ત્યારે હાડક્યાં લઈ આવે, વિષ્ટાનો ટોપલો લઈને ઘરમાં લાવે. શું કરું મારે હવે? ભગવાન પૂછે છે કે બ્રાહ્મણના ઘરમાં ને મારા ભક્તના ઘરમાં ભૂત ક્યાંથી? ત્યારે દીનાનાથ કહે છે તમને મૂક્યા એટલે બ્રાહ્મણે ક્યાં રહ્યો, અને તમને મૂક્યા એટલે ભગતે ક્યાં રહ્યો? એને કારણે ભૂત આવ્યા છે. ભગવાને જમનાને બોલાવી અને ભૂતોને કહ્યું, ભૂતો આમાંથી બહાર નીકળી જાઓ. એ બહાર નીકળ્યા. ભગવાને કહ્યું તમે શું કામ હેરાન થાઓ છો? તમને બી સુખી કરું. એને બદ્રિકાશ્રમમાં મોકલ્યા અને જમનામાંથી ભૂત ગયા. દીનાનાથ ભટ્ટ બહુ શાંતિને પામ્યા. પછી એ તો વિદ્વાન હતા અને બુદ્ધિશાળી હતા, એટલે ભગવાન સંબંધી એમણે મંત્ર લખ્યા, સ્તોત્ર બનાવ્યા, જે આખા સંપ્રદાયમાં તરી ગવાય, કારણ કે એનો અનુભવનું છે. બધું હોય, જાત જાતનું હોય. આ સંસારમાં જાત જાતની ભીતિ છે, કે છે ભય આવે છે. એમણે જે કર્યું તો એ બધું જ એમણે એમના સ્તોત્રમાં લાવ્યા. વ્રત કર્યા છે, ગમે તે ભગવાનના કર્યા છે, મંત્ર જાપ કર્યા છે, દાન કર્યા છે, અને માટે ક્રિયાઓ કરી છે જાત જાતની. કંઈ થયું નહીં. થયું ક્યાં ને શેને કારણે? કે આ વ્રત કરો, દાન કરો,
તપ કરો, જે કંઈ કરો, પણ એમાં કંઈ છે નહીં. ત્યારે શેમાં છે? ભજે સહજાનંદ ગુરુ. આ સહજાનંદને ભજવાથી જ દુઃખ જાય છે, એમનો પૂરો અનુભવ છે. એટલે ઘાટમાં એ ઘણા દુઃખી થયેલા છે, એટલે ઘાટની વાત પૂછે છે, જે કોઈને પૂછતા જ ન આવડે. આ ડાકોર છે, ત્યાંના માણસોએ કહ્યું કે ડાકોરમાં ઘણા લોકો આવે એવું તમે લખી આપો. તેને ડંક પુરાણ કરેલું છે, તે સામાન જેવું હતું. ત્યારે એ દીનાનાથ ભટ્ટ પૂછે છે, દંશ બેસી હજારો ઘાટ થાય, એક બે નહીં. તમને દિવસમાં જો એનું કંઈ મશીન હોય તો હાંજ પડે હજારો ઘાટ થાય, એક બે નહીં. પણ આવે ને જાય જતા રહે. હવે એક ઘાટનો ડંશ બેસે. ડંશ જેમ આપણે હાફ ગળે ફેરવા ડડેત કાંઈ ન થાય, પણ જો બચકું ભરે અને ઝેર ઉતાર્યું એટલે હવે ચડ્યું, એ ડંશ કહેવાય છે. એમ ઘાટનો ડંશ બેસે, એ નીકળે જ નહીં. હવે કોઈનો ઉતાર્યો ના ઉતરે ને. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ભગવાન પોતે કહ્યું કે હું ભગવાન નથી. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, અને એવું મેં શું કામ કર્યું છે તે તમે મને ભગવાન બધા કહો છો? રામચંદ્રજી ભગવાને તો શ્વેતુ સમુદ્રમાં પાળ બાંધી અને રાવણને માર્યો, એવું કામ મેં શું કર્યું છે તે તમે મને ભગવાન કહો છો? ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, રાવણને સીતામાં જે કામવાસના હતી એ છૂટી નહીં, એટલે શ્રી રામચંદ્રજીએ એને માર્યો અને સીતાને પાછા લાવ્યા. અને તમે તો લાખો સ્ત્રીને પુરુષમાંથી છોડાવ્યા અને પુરુષનેથી સ્ત્રીમાંથી છોડાવ્યા. એથી મોટો અવતાર કોણ છે? એ કઈ વાત નહીં. શ્રી કૃષ્ણજીએ યુદ્ધ ખેડ્યું અને દુર્યોધનને માર્યો, લાખો માસને અસુરોને પાડી દીધા. એવું મેં કંઈ પણ કર્યું નથી. તમે મને શેને કારણે પરમેશ્વર કહો છો? ત્યારે નિષ્કુળાનંદજી કહે છે, દુર્યોધનને નો જે લોભ હતો એ કોઈ મુકાવી શક્યા નહીં અને એણે મૂક્યો નહીં. અને તમે આજ લાખો સ્ત્રી પુરુષો ને લોભ મુકાવ્યો અને તમને દેખે ને બધું આપી દે, એથી મોટો બીજો કયો અવતાર છે? માટે ભગવાન આવું તમે નહીં બોલતા. અજ્ઞાની હશે તે તમારું બોલવું પકડશે તો એ દુઃખી થશે. તમે એમ કહી દો કે હું પરમેશ્વર છું. ત્યારે એ ઘાટ છે, માણસને નાશ કરે છે. એ ઘાટની ઘણી મોટી વાત છે. ભગવાનને પૂછે છે કે ભગવાન, ડંસ બેસે છે, ડંસ નથી બેસતો, એનું કારણ શું છે? અને ભગવાનના ભગતને ઘાટની નિવૃત્તિ થવાનું કારણ શું છે? ત્યારે એક ઘાટ હજારો ઘાટ થાય અને એક જતા રહે ને કંઈ થાય નહીં. ત્યારે અને કોઈક સમય અલ્પ ઘાટ થાય. એનો ડંસ બેસે. અલ્પ એટલે નાનો એવો બેસે છે. તેનું કારણ શું છે? અને ભગવાનના ભક્તને ઘાટની નિવૃત્તિનું કારણ શું છે? જે ભગવાનના ભગત નથી એ ઘાટમાં જીવે છે ને ઘાટમાં જ મરે છે. પણ ભગવાનના ભગતને ઘાટની નિવૃત્તિનું કારણ શું છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એ તો ગુણ છે,
ત્યારે તમોગુણ પ્રધાન હોય ત્યારે કંઈ ઘાટ થાય નહીં, સુસુપ્તિ સરખું રહે. તમોગુણ એટલે શું? ઊંઘ અને આળસ. એ તમોગુણનું કાર્ય છે. એમાં નાશ કરે બધા છે, એમાં કંઈ ઘાટ થાય નહીં. હું પડી રહેવું એટલે પડી જ રહેવું, કાંઈ કરવું નહીં, અને દરેક કામ આળસી જવું, એને કંઈ હોય જ નહીં. એટલે ત્યારે ન થાય. કેટલાક માણસ જો 7 વાગ્યાના હોવે તે સવારે 8 વાગે ઉગે, એટલે એને કાંઈ. અને બપોરે 11 વાગે ખાઈને હુવે તે સાંજે 5 વાગે હુવે, અને કે હું ઊંઘું તારે મને કોઈ ઉઠાડતા નહીં, તને ઉઠાડીને શું કરવાનું છે? હું તારે મારા દરેક કામ આળસી જવું, એને શું ઘાટ થાય? એને કંઈ ન થાય ઘાટ કે છે. એ તમોગુણનું એક કાર્ય છે. અને જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે એને સત્વગુણ એટલે ભગવાનનું ભજન, ધ્યાન, કથા, વાર્તા, મંદિરની સેવા કરવી, એ ત્યારે એને પ્રકાશ જેવું હોય, એમાં ડંસ બેસે નહીં, અને એને ખોટા કરી નાખે. આ ઘાટમાં કાંઈ નથી, આ ઘાટમાં કાંઈ નથી, એ કરે. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે તે ઘાટ થાય અને તેનો ડંસ વાગે. રજોગુણ એટલે આ પૃથ્વીમાંથી જે કંઈ નીકળે એને શરીર ઉપર ધારણ કરાવે. એ રજોગુણ છે. અત્યારે જે શરીર ઉપર રજોગુણ છે એને કારણે માણસ હાવ નકામો ગણાય, પછી કંઈ કામનું નથી આવતો. ભગવાને કહ્યું રજોગુણી માણસ આવે તેને મોખરે બેહાડજો, નહીં તો અપમાન કરશે, ઉપાધિ લાવશે. પરીક્ષિત રાજા રજોગુણી હતો, રાજા હતો. સમ્યક ઋષિના આશ્રમમાં ગયો. સમ્યક ઋષિ ધ્યાનમાં બેઠા હતા, અને એનો શિષ્ય સંગી એ કંઈ ફળ ફૂલ લેવા ગયો હતો. સમ્યક ઋષિ આમ ધ્યાન કરીને બેસી રહ્યા, કંઈ રાજાનો સત્કાર ન કર્યો એને, કે આપણે શું કામ આવે ને જાય, આપણે તો ભજન જ કરવાનું છે, એ ન કર્યું એને. રાજાને રેહ ચડી. પરીક્ષિત રાજાને પાંડવોનો વંશ હતો, તો પણ એણે મરેલો એક સાપને માર્યો અને મારીને ગળામાં નાખીને જતો રહ્યો. એનો શિષ્ય આવ્યો, ગુરુની હાલત જોઈ, સાપ પડેલો ગળા ઉપર, લોહી દદડે, કે આ કોણે આવું કર્યું? મારા ગુરુ નિર્દોષને કાંઈ પણ નહીં, એનું આવું કોણે આવું કામ કર્યું? એનું પુણ્ય મૂકે છે. એ ભગવાન, મેં જો ગુરુ ભક્તિ કરી હોય અને મારા ગુરુ પરમેશ્વરના ભક્ત હોય, તો જેણે મારા ગુરુના ગળામાં મરેલો સાપ નાખ્યો એનો 7 દિવસમાં તક્ષક નાગ થકી મોત થાવ. પછી સમ્યક ઋષિ જાગ્યા અને સંગીને કહ્યું, ત્યાં બહુ ખોટું કર્યું. એ તો પરીક્ષિત રાજા હતો, ભગવાને સાચવેલો હતો, તેને શ્રાપ દીધો. ત્યારે એનો શિષ્ય રાજા પરીક્ષિત પાસે ગયો કે હે રાજન, મેં તમને પૂરા જાણ્યા સિવાય શ્રાપ આપ્યો છે અને ભગવાનને કહ્યું છે, એટલે તમને 7 દિવસમાં તક્ષક નાગ આવીને કરશે ને તમારું મૃત્યુ થશે. હવે તમારે જે ઉપાય કરવો એ કરો. એટલે એમણે ભાગવતની કથા સાંભળી છે કે મારા પિતાની બધી વાત કેવું. એનો છોકરો જન્મે જે થયો, એણે બધાને પૂછ્યું કે મારા જે પિતા પરીક્ષિત રાજા, એનું મૃત્યુ શી રીતે થયું? એણે કહ્યું ઋષિઓના શ્રાપથી થયું છે.
અને તક્ષક નાગથી થયું છે. મારા પિતાને આવી રીતે માર્યા એણે. એટલે એનો જે પુત્ર જન્મે જઈ એણે તમામ જેટલા સાધુ હતા જેટલા છાપરા એટલા બધા ઉલાળી નાખ્યા. એક જોઈએ જ નહીં કે છે. આવું શીખ્યા છે. અને મારા પિતાને સાપે કર્યું. આ પૃથ્વી પર એક પણ સાપનો જે સર્પયજ્ઞ કરી હજારો ને લાખો સર્પનો નાશ કર્યો એને. પછી રજોગુણનું કારણ છે. શિવજીના સસરા દક્ષ પ્રજાપતિ ને આખા બ્રહ્માંડના દેવો ભેગા થયેલા, એમાં મહાદેવજી આવેલા, બધા બેઠા, એમ દક્ષ પ્રજાપતિ આવ્યા. એ રજોગુણી છે. ખમા મહારાજાને ખમા કરતા કરતા આવ્યા. બધી આખી પ્રજા ઊભી થઈ. બધી જ મહાદેવજી એક ઊભા ન થયા. શેને કારણે? કે એ તો મારા શાસ્ત્રા થાય અને એનો જમય થાવ. હું તો ઘણી વખત ગયો છું અને મને તેણે પૂજેલા છે. એટલે ધ્યાનમાં અને ભજનમાં હતા, પણ મહાદેવજી ઊભા ન થયા. બીજું કોઈ કારણ નહોતું. એ દક્ષે જોયું. દક્ષે જોયું અને પછી દક્ષ ત્યાં સભામાં ઘણું બોલ્યા. મેં તમને ક્યાં દીકરી આપી? તમે આવા છો, હાડક્યાની માળા પહેરો છો, તમે આવા છો, કેટલું અપમાન કર્યું. પણ મહાદેવજી કંઈ બોલ્યા નહીં. સભા વિખાઈ ગઈ. પછી દક્ષે બધા એવા હતા બ્રાહ્મણો એને બોલાવ્યા કે મારે યજ્ઞ કરવો છે, પણ એમાં મહાદેવજીનું સ્થાપન નહીં કરવાનું. એમાં બ્રાહ્મણો તો ભેગા સારું કહે છે. એમાં યજ્ઞ શરૂ થયો. બધાએ આકાશ માર્ગે જાય, કોઈ રથોમાં બેસીને જાય. પાર્વતી મહાદેવજીને પૂછ્યો કે હે પતિદેવ, આ બધા ક્યાં જાય છે? બધા મોટા મોટા માણસો. કે તારે સાંભળવાનું કામ નથી, જ્યાં જતા હોય ત્યાં જાય. એ ખબર છે મહાદેવજીને કે આ દક્ષ મારી વિરુદ્ધમાં યજ્ઞ કર્યા અત્યારે. અને દક્ષે કહ્યું હતું કે મારી બધી કન્યાઓ છે 8, એ આવે પણ પાર્વતી ન આવે, અને આવે તો કોઈ બોલાવતા નહીં. આ બધો ઠરાવ કરી નાખેલો. એ મહાદેવજી જાણે. સનો લીધો સાતીએ બહુ સમજાવ્યા મહાદેવ. બહુ અઠ લીધી. સનો એટલે સને પાત થઈ ગયો. મારે જવું છે, જ્યાં હોય ત્યાં જવું છે, મને કહેવા જ. એટલે મહાદેવજી કહે છે, હે પાર્વતી, તારા પિતા એ મારું ભર સભામાં અપમાન કર્યું છે. હું ઊભો ન થયો ખાલી એમાં, અને મારી વિરુદ્ધમાં તારી યજ્ઞ કરે છે. તને પણ ત્યાં બોલાવશે નહીં. તો એ પાર્વતી કે ના, તમારો જ વાંક છે. તમે કંઈક આવડું કર્યું હશે. મેં કંઈ નથી કર્યું. એ મહાદેવજીના વિચારોને અનુકૂળ ન થયા કે મારે જવું જ છે. તો કે નિમંત્રણ નથી ને તને? તો કે યજ્ઞમાં જવું, કથા સાંભળવા જવું, એમાં નિમંત્રણની જરૂર નથી, અને નિમંત્રણની રાહ જોવીને એમ ધર્મશાસ્ત્રોએ કહ્યું છે. એટલે પાર્વતીને પછી વીરોને ગણોને બધા તૈયાર કર્યા. મહાદેવજીએ પાલખીમાં બેસાડ્યા, ઉચકીને ચાલ્યા, અને કહ્યું કે આ પાર્વતીનું બધા ધ્યાન રાખજો. એટલે પાર્વતી યજ્ઞમાં ગયા. કોઈ બોલાવ્યા નહીં. એટલે મહાદેવજીના વિચારો લેવા માંડ્યા કે વાત ખરી છે. કોઈ બોલ્યું નહીં. એની બહેનો પણ બોલી નહીં. યજ્ઞમાં ગયા. લાખો માણસો ભેગું થયેલું. ત્યારે મહાદેવનું સ્થાપન ક્યાં છે? તો કે ના, એ નથી. બ્રહ્મા અને વિષ્ણુ બહેનું જ છે. એને એટલો બધો ક્રોધ ચડ્યો, મારા પતિનું સ્થાન નહીં. એ શું એટલા બધા હલકા હતા જે આ બ્રહ્માંડના ભાગીદાર છે? તો એને એટલો બધો પછી ક્રોધ ચડ્યો તે 20 ફૂટ જેટલો ઊંડો હતો કુંડ. એમાં નમઃ શિવાય કરીને નાખે એટલે સળગી ગયા.
મહાદેવજી બેઠા, નારાયણ 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 કદા નારદજી ગયા, એ મહાદેવજી શું તમે બેસી રહ્યા છો? કે શું છે? પાર્વતી દક્ષના યજ્ઞમાં બળી મુવા. એ મહાદેવજીને ક્રોધ ચડ્યો. તે હજારો સૈન્યને ગણોને કહ્યું તમે જાઓ અને પેલો તો યજ્ઞ છે બંધ કરાવી દો અને ભાંગી નાખો ને યજ્ઞમાં પેશાબ જાડો કરો નાખો, અને પછી બ્રાહ્મણના બોચા બોચા મચડીને ખલાસ કરો. એ ત્યાં ગયા નાશ થયો. એટલે રજોગુણી છે એનું ધ્યાન બહુ રાખવું પડે. આપણી સભા હોય સત્સંગની, એમાં જે સાધુ ભગવાન ભજે છે એ નીચા બે અને રજોગુણીને કેમ ઊંચો બેહાડવાનો? આ મોટો ભગત છે, આને જ ખબર એ નથી, 2 રૂપિયા મૂકતા નથી આવડતા. આમ કે નથી હાર લાવ્યા, નથી ફળ લાવ્યા, નથી ફૂલ લાવ્યા, નથી 2 રૂપિયા મૂકવાના, પણ બેહાડવાના કેમ ઊંચા? એ રજોગુણી છે. એટલે ભજનમાં વિઘન કરે કંઈ હક લેવાના દે. એટલે રજોગુણી જે છે એને ઘાટ થાય. હવે રજોગુણ એટલે આ જે માણસ છે એ કપડાં પહેરે સારા, જોડા પહેરે, સોનું પહેરે, ઘરમાં મકાન બાંધે, ખરેખરું ડનલોપના ગાડલા લાવે, હિંચકા બાંધે, સોનું ઘરમાં હોય, વહાણો હોય, આ બધું રજોગુણ છે. પણ એ કામ આપે એમ નથી કાંઈ. ત્યારે એ રજોગુણ છે. અત્યારે આપણે એક લગ્ન કરે એમાં રજોગુણ ખીલાવે, એને લુગડા ખરેખરા પહેરાવે, જોડા પહેરાવે ખરેખરા, એ રજોગુણ છે. બાઈ આમ બણી ઠણીને ત્યાં તે સાત્વિક હોય, હાથમાં માળા હોય ને અને પરણવા બેઠા હોય, એ કેવું હોય? પણ આ તો ઠમક ઠમક, 2 ઠમક ઠમક ઉપડે અને પછી જે અથડાય મારી પછી બહુ. અત્યારે તમે હારા લુગડા પહેર્યા હોય, દંડવત કરે, દંડ ઓછા થવા માંડ્યા એ રજોગુણને કારણે. ત્યારે એ રજોગુણ છે. શ્રીજી મહારાજ તો નિર્ગુણમાં રહ્યા. એ પુરુષોત્તમ નારાયણ હોવા છતાં કોપીન કેમ પહેરી? અને સાદા વેશમાં કેમ રહ્યા? શ્વેતાંબર શ્રીજી સદા ધારતા, જર કસિયા કોઈ વાર. કોક દાડો બધા પેલા સફેદ લાવો. સારંગપુરના જીવા ખાચર હતા, તે ભગવાને એક ઉતાસણીનો ઉત્સવ કરતા હતા બીજે ગામ. ત્યાં વસ્ત્ર લઈને ગયા, જાતે રૂ વીણ્યું, કાંત્યું બધાએ અને વણાવ્યું, લુગડા ધોઈ ભગવાનનો સુરવાળ, જામો, પાઘને એવું લઈને ગયા. હવે શ્રીજી મહારાજ બેઠા દેશાંતરોમાંથી વસ્ત્ર અલંકારો બધા લાવેલા રંગીન. એને વિચાર કર્યો કે આમાં શું આ મૂકું, આની આગળ મારે હું હલકો દેખાઉં. ભગવાન પૂછે છે, જીવા ખાચર તમે શું લાવ્યા છો એ મને આપો ને. ભગવાન કહે છે હું આ લાવ્યો છું. મૂક્યું. ત્યારે ભગવાન કહે છે, હે રાજન, તમે જે સમયે જેવા કપડાં જોઈએ તેવા તમે લાવ્યા. રંગ રમવાનું હોય ત્યારે સફેદ કપડાં જોઈએ, એ પહેરીને પોતે રંગ રમ્યા. ત્યારે જે ડંસ બેસે છે એ બહુ ભૂંડો છે, એ જતો નથી. મરવા જાય એ ડંસ મૂકે નહીં. આપણા બધા શાસ્ત્રો જે લખાણા એ ડંસોનો છે, એ છૂટ્યા નહીં. દુર્યોધને ડંસ વાગ્યો લોભનો, એ છૂટ્યો નહીં. યુદ્ધ ખેડાણા અને મૃત્યુ થઈ બધા એનું.
શ્રી કૃષ્ણજી આ યુદ્ધ કર્યા પછી ગંધારી પાસે ગયા, એની મા પાસે. ગંધારીએ બધો શોક કર્યો, બધું કર્યો. શ્રી કૃષ્ણે કહ્યું, મારે યુદ્ધ કરવું નહોતું, પાંડવોની ઈચ્છા નહોતી, પણ કોઈ ઉપલા દેવની ઈચ્છા થઈ એટલે આ થયું. ત્યારે ગંધારી કે છાના માના બેહો, આવે તમે જ માથે રહીને કરાવ્યું છે, મને સમજાવવા તમે આવ્યા છે. ત્યારે ગંધારી કહે છે, એ શ્રી કૃષ્ણજી, મારો વંશ તમે નાશ કર્યો, એમ તમારો વંશ પણ નાશ કરજો તમે, અને નાશ થજો. શ્રી કૃષ્ણજી કહે છે, હે ગંધારી, હું પણ વિચારતો હતો કે મારા જે છોકરા રજોગુણ તમોગુણે ચડી ગયા છે, બહુ રજોગુણે, હું એને સમજાવી શક્યો નહીં, અને મારે 16,000 સ્ત્રીઓ તે પ્રજાપાર વગરની, તે મારા છોકરા બધા દારૂડિયા થઈ ગયા છે, અને તોફાની થઈ ગયા છે, નાસ્તિક થઈ ગયા છે. એ કઈ રીતે મરે હું એનો વિચાર કરતો હતો, પણ તમે કહ્યું એટલે મેળ બેસી જશે. એનો ઘણી કથા લાંબી છે, પણ એ રજોગુણી જે છે, રજોગુણ વધ્યો છે ને કારણે કે રજોગુણને ઘટાડવાના શબ્દો જ નહીં એની પાસે. એટલે જે જગતમાં છે એ એટલા બધા ઘાટ કરે રોજ, એ કે કામનો એને નથી, નુકસાન કરનારો છે. પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યા હૃદય મોજાર, કહો ને હરી કિયા રહે, ભીતર છે ભરપૂર. જે જે વસ્તુ જગતમાં, તે ઘાલી ગોતી ઘરમાય, અવિનાશી રહે એટલી, નથી જાયગા ક્યાંય. સારા સાર સમજે નહીં, લઈ આવે છે જડી જોટ, સંકલ્પ સુખ દુઃખ ના, કરે રાત દિન કોટ. પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યા હૃદય મોજાર, કહો ને હરી કિયા રહે, ભીતર છે ભરપૂર, ભીતર છે ભરપૂર. ત્યારે શ્રી મહારાજે કયા ઘાટ કરવા અને કયા ન કરવાના હજારો વાત કહી. એમણે શિક્ષાપત્રીમાં લખ્યું કે તમે કોઈને મારવાનો ઘાટ નહીં કરતા, નહીંતર ઉપાધિ આવશે. અહીંયા આણંદમાં ભગવાન પધાર્યા, ખબર જ હતી એમને કે મારા ભક્તોને ધીરજ કેટલી રહે છે, હું જોઉં આજ. એટલે આણંદ બધાને લઈ ગયા. ત્યાં અસુર માણસોએ શરીર મારા પર ધૂળ નાખવા, ઢેખાડા નાખવા, અપમાન કરવું, ગાળો દેવી, એ બધો નિર્ણય કરી લીધેલો. ભગવાન આણંદમાં પધાર્યા, તોફાન શરૂ થઈ ગયું. ભગવાન સ્વામિનારાયણની પાસે જે કાઠી હતા, જોબનજી જોડે હતા,
બધાને કહ્યું તમે આ કોઈને મારો તમને મારા સમ છે, અને મારું હોય તો એને હું મારા નહીં ગણું, કોઈ માર્યા નહીં. વડતાલમાં આવ્યા બધા. ભગવાન આ આંબલો છે ત્યાં જ બિરાજ્યા કે આજ આપણે ઈડેરીયો ગઢ જીતી આવ્યા. શું ઈડેરીયો ગઢ જીત્યો આજ? તો કે એ મારનારાએ જે તોફાન કર્યું અને આપણે કંઈ કર્યું નહીં, આપણે એને જીતી ગયા. જો તમે મારામારી કરી હોત તો ખેડાની જેલમાં હોત, તમે દુઃખી હોત ને હું દુઃખી હોત. તોય બે કાઠીઓ તો સુરા ખાતરે કહ્યું તો ભગવાન કે આપણે હાલને ઉપડીએ આણંદ બધાય. અને જોબનજીએ કહ્યું કોઈ દાડો મારી સામે કોઈ આવે, આ હાડેલા આવે, પણ ભગવાન તમે ના પાડી ત્યારે એને સમજણ પાડે છે કે આપણે શકે છે. ભગવાન સ્વામિનારાયણે એટલો બધો શુભ ગુણ પ્રવર્તાયો, કલ્યાણકારી, એટલે એવા એક ફેરે ચડાવી દીધા તે જે હોય તે સમય જ કરવા છે, એને ઘાટ જ બીજી જાતના. અને આ જગતના જે જીવ ઘાટ કરે છે નીકળતું કાંઈ નથી એમાં, એ પાણીનું વલોણું છે, એના ઘાટમાં દુઃખ જ નીકળે છે. અમને પણ એમ પૂછે ને, એમ પૂછે કે અમારે મંદિરમાં રહેવાનો વિચાર છે તો અમારે કેમ કરવું, એનો પૂછે. કોઈ છોકરો ધ્યાનમાં છે? ભાઈ અમારે શું ધ્યાનમાં રાખીને કરવો છે? તો ફરે કોઈ હારી છોકરી ધ્યાનમાં છે, પણ અમારે ધ્યાનમાં રાખીને શું, અમે જ મૂકીને અહીં બેઠા છે. હાલું આજ હોળી એની પછી પાછા બાજે. બહુ પ્રોબ્લેમ થઈ ગયા છે. તું કહેતા તારું ખોળી હાલો ખોળ્યું તે નરો દુઃખ ને દુઃખ જ્યાં ક્યાંય જવાય એવું જ નથી. ત્યારે દુર્યોધનને ત્યાંથી અનેક જાતના પકવાનો શ્રી કૃષ્ણ માટે કરેલા, આપણે જમવા કેમ ન ગયા, એ છે બીજી જાતનો, એને ઘાટ જ બીજા. એને ઘાટ ઉપર આધાર રાખે ત્યારે, અને ઘડી ઘડીમાં પળ પળમાં સૂક્ષ્મ ઘાટ થાય, એને તો કોઈક બુદ્ધિવાળો જ જાણી શકે, બીજો તો કોઈ જાણી શકે નહીં. ચાલુ જ. મુક્તાનંદ સ્વામીને ભગવાને પૂછ્યું તમને કશાય ઘાટ થાય? તો કેટલા થાય? એને એક મુઠ્ઠી ભરી દળની, અને આમ કર્યું એટલા થાય કે છે, એ એને બંધ કરાવેલા છે. ત્યારે જે ઘાટ ઉપડે છે એ રજોગુણી છે, અને રજોગુણીના ઘાટ કોઈને કામના નથી. નન સંતો આપણા થયા, એને રજોગુણ ન કેમ કરવા દીધો? અને આ માથાના વાળ છે કેમ પાડવાના? ને એ તો શરીરમાં ગોઠવણી કરી છે કે ભાઈ અહીં કંઈ તપે નહીં, ગરમ થાય નહીં, એ વાળ એને માટે કર્યા છે, તો એને કેમ પાડવાના? મંદિરમાં જાય ત્યારે કે એ રજોગુણનું તત્વ બને છે. એટલું એ વાળમાં કરે, ઘડીકમાં આટલી દાઢી કરે, ઘડીકમાં ઊભી કરે, ઘડીકમાં અહીં દાઢું લાંબુ રાખે. કોઈ કે અમેરિકનના કટ, એટલે ભાઈ વારસામાં શું કટ? કેટલી દુકાનો છે ને. કાલે ગરીબ આમ ઓળખાણો નહીં, પણ વારસા કાળા કરીને આવેલો. હવે આને શું તારે, શું એમાં ધોળા કાળા કરી કાઢવું તારે? કંઈ નીકળે એમ તું કાળા કરીને? ત્યારે એ પણ એવું છે, એટલે એને મૂંડવાના, નહીં ત્યારે ભગવાન એને શું કામ મૂંડાવે? કહો. અને મેં કેટલાક એવા ભજન કરનાર હોય, મોટા મોટા લાંબા 10 ફૂટના વાળસા રાખે, આને શું એ સમજે? એ આમ વીટે ને ગોટો વાળે ને, હા મોટા લાંબા લબડે, એટલે આ વાળસા લબડાઈને શું કરું છું? પણ વાળસાની શોભા. એ રજોગુણ કેમ મુકાયો? કે એમાં રજોગુણ છે. અત્યારે બધા વાળમાં તેલ નાખે ને બીજું ત્રીજું કાંચ મય કોઈના ગુજામ માળા નીકળે કેમ? પણ કાંચકો નીકળે. લ્યો અહીં અમારે ત્યાં આવે બધા, તે મોઢું ધોવે પેશાબ કરીને, તે એના વાળસા ક્યાં વાળે? સ્કૂટરના કાચ પાસે જાય.
ભટ્ટે જે સવાલ કર્યો કે ભગવાનના ભગતને ઘાટની નિવૃત્તિ શેનાથી થાય? ઘાટ તો નડે બહુ, કે હક જ ન લેવા દે કોઈને. એક માણસ ઘેરથી મહેમાન થવા જાય, સામે ઘેરથી નીકળે ત્યાં સુધી 1000 ઘાટ થઈ જાય. કેવા લુગડા પહેરવા, કેવું લઈ જવું, શું લઈ જવું, શું ખાવાનું મળશે, ત્યાં કેટલા દાડા રહેવું, આમ ઘાટ શરૂ થઈ જાય. ઘાટમાં જીવે હાવ. અત્યારે કોઈને કોઈ ઠેકાણે હારો ઘાટ જ નહીં, બધાને આવા ને આવા ઘાટ, હલકા જ ઘાટ, એનું પરિણામ કાંઈ નહીં. કલેશવાળું પરિણામ ઘાટનું, અને ઘાટમાં બધા કલેશ. એટલા ખરાબ ઘાટ એકે એકને. એ ઘાટને કારણે દુઃખી. હવે ઘાટ ઘડાય નહીં, એનું કારણ શું? ત્યારે એનું કારણમાં ભગવાન કહેશે, હું મારું સ્વરૂપ અને બીજું જે મારું જ્ઞાન છે તે. બ્રહ્માનંદજી રજોગુણમાં હતા, એ ગઢપુરમાં આવે છે. ગોળું રાખતા, ચાકરો રાખતા, પાંચેર હોનું પહેરતા. એ રજોગુણમાં છે, એ નિર્ગુણમાં ક્યાંથી જતા રહ્યા? તો કે ભગવાનની વાતથી, જીવવાની વાતથી. કે આ શરીર ઉપર તમને શું આ મોહ છે એટલો બધો? જોઈને ઘાટ ટાળ્યો. અને ભગવાન પાસે કાર્યની પાછા ગયા ત્યારે એને દાગીના કાઢી નાખ્યા, વસ્ત્રો એ બધા હતા તે બધા નોકર ચાકર તમે જતા રહો બધા. અને એને ટાટિયું કેમ પહેર્યું? ભગવાને કોઈ ટાટિયું પહેર્યું, ટાટિયું કેમ પહેર્યું? એ ઘેરે ઘેરે માગવા કેમ ગયા? એ ગયા. એને હવે શ્રેષ્ઠ ઘાટ ઊભા થાય છે. એને કહ્યું ભગવાને તમારે મંદિર કરવા છે, તમારે કીર્તન કરવાના છે, તમારે ગામડે જવાનું. એને શુભ ઘાટ કરાવી દીધા. પેલા શુભ ગયા. ત્યારે જેમ આપણે કોઈને શરીરમાં કંઈ હોય તો ખરાબ કાઢી નાખે ને સારું ફિટ કરે, તારે એને આખું ઠેકાણું પડે. એમ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જે આવ્યું એમાં બધા નિર્ગુણપણાના ગુણો. જે ભગવાને ક્રિયા કરી એ માણસ પણ ન કરે, કોઈ ભગત હોય તો ન કરે, એટલી ક્રિયા એમણે કરી. એ રાંધે પોતે અને હરિભક્તને ખવડાવે. તો જેમ જો એને એ બીજા માર્ગ ગયા. અને આ ઘેર હોય તો બૈરું એના કામમાં હોય, પણ શાકે સુધારે નહીં. એ મારું કામ નહીં. તારે ખાવું, ઓરવું, શૌચાલય દેવું તારું કામ છે, હાડે નહીં. આ વાહન ગહવાય મારું કામ નહીં, ખાવું મારું કામ. એટલો રજોગુણ ચડી ગયેલો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલો બધો સત્વગુણ નાખ્યો સત્સંગમાં, એ પહેલા ઘાટને કાપી નાખ્યા. હવે એ એટલી એની વાત એટલી છે કે તમે આ આટલું આપણે તમે થોડુંક સાંભળ્યું તો તમને હો થઈ ગયું. હજુ તો એ ઘણું બાકી. અને બીજા ગ્રંથોમાં તો ડગલે ડગલા એની વાત છે બધી જ. એ વાત છે જે એમનો સત્સંગ. જે સત્સંગ કરાયો એ પુરુષોત્તમને પોતાની વાતથી કરાયો અને બધા ઘાટનું સમજાયું. એ ઘાટ છે એ નુકસાન બહુ કરે. કારિયાણીના વસ્તા ખાચર રાજા હતા, એના દીકરા જોઈતા ખાચર હતા. એ બહુ નાના હતા. સીતબા દેવી ભગવાનના દ્રઢ ભગત હતા. સીતબા દેવીએ ગઢપુર જઈને કોઠારીને કહ્યું કે મારો જોઈતો નાનો છે, એ બીજો ઘાટ ન કરે અને ભગવાન સંબંધી ઘાટ કરે માટે સંતોને મોકલો. એટલે સંતોને મોકલ્યા. બે એ કારિયાણીમાં રહે અને જોઈતા ખાચરને બધા સંસ્કાર પાડે. આમ ધ્યાન કરવું, આમ ભજન કરવું, આમ સ્મરણ કરવું, આમ દંડવત કરવા, માળા પહેરવી, આ વાંચવું ભગવાનનું, એ શીખવાડતા હતા. અને જોઈતા ખાચર એ પોતાના રાજસ્થાન ઉપર આવ્યા હતા. એટલે ભવાયા ગામમાં આવેલા, પણ એના પિતાએ રમવા નહીં દીધેલા કોઈ વખત.
અમારા ગામમાં નહીં. પછી જોઈતા ખાચરને કહ્યું કે બાપુ અમને રમત આપો, ઘણા વખતથી રમ્યા નથી, આવું ગામ ધર્મવાળા તમે કે અમારા ગામમાં ન રમાય. બહુ કહ્યું. બીજા લોકોએ કહ્યું ગામના, તો કે જાઓ તમે રમો, હું ત્યાં નહીં આવું. ભવાઈની રમત શરૂ થઈ અને જોઈતા ખાચર શૌચાલય જવા બહાર નીકળ્યા. એ ભવાઈએ જોયા. એ ભવાએ ત્યાંથી ભર સભામાં એને આખા ઉપાડીને ભવાયાનો ખેલ હતો ત્યાં બેસાડ્યા. તરત જ એ તો નીકળી ગયા. પણ સંતોને કોકે આવીને કહ્યું કે તમારો જોઈતો છે એને ભવાએ રમાડ્યા ખરા અને જોયા ખરા. સાધુ કે આને હવે તો અવળા ઘાટ થવાના છે, આ સારું નથી થવાનું. એટલે સાધુ સવારમાં વહેલા ઉઠીને ગઢપુર જતા રહ્યા. હવે આખી વસ્તુ ખોટી એને સમજમાં કોકે કહી. જોઈતા ખાચરે કહ્યું કે જ્યાં સુધી એ સંત પાછા નહીં આવે, એની માને કહ્યું સીતબા દેવીને, ત્યાં સુધી હું અન્ન પાણી લેવાનો નથી. જો એને શુભ ઘાટ છે. પછી ત્યાં માણા મોકલ્યા કે ભાઈ એ તો ભવાયા તો ગામે રમાડ્યા અને જોઈતા ત્યાં ગયા નહોતા, અને એને તો શૌચાલય ગયા હતા ને ભવાયા ઉચકી ગયા, તો તરત જ પાછા આવતા રહ્યા છે. પણ એને એક નિયમ રાખીને બેઠા છે કે એ સાધુ જ્યારે પાછા આવે ત્યારે હું અન્ન પાણી લઈશ. પછી ત્યાંના કોઠારીએ સમજાવ્યા અને પાછા આવ્યા અને પછી વાત કરી. પણ જોઈતા ખાચર ભગવાનના ભગત થયા. એને કારણે આજ કાર્યાણીમાં મંદિર ઊભું થયું છે. ત્યારે એ સંસ્કાર છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવી વાણી ઉચ્ચારે, આત્માથી ઉચ્ચારે, ઇન્દ્રિયોની ઉચ્ચારે, મૂકવાની વાત વિચારે, મુકાવવાનું કે એને વાણીથી સમજાવે. અને એ ભગવાને જે વાણી વાપરી એને નાનામાં નાનું માણ સમજે એ સંતો તરત લખે. ત્યારે એમની વાણી છે એ કાપ કાપ જ કરે. ત્યારે આ જીવ છૂટો પડે. અને જે ઘાટ ભેળા ભળી જાય છે ને ઘાટ છૂટતા નથી, એ દેહ છતાંય દુખિયા અને મર્યા પછી પણ એ દુખિયા 84 લાખમાં જાય, કાં તો ભૂત પ્રેતમાં જાય અને હેરાન થાય અને હેરાન કરે. એને છેવટે આને લઈ જવો પડે કે બદ્રિકાશ્રમમાં જાય, ત્યાં નરનારાયણ આશ્રમમાં જઈ તપ કરીને ભજન કરે. પણ કરવાનું આ જ. જે ભૂત થાય છે એ મૂળ જ ભૂત જેવો છે, પરમેશ્વરમાં ચોટેલો જ નથી. એની વાત કોઈ સાંભળી નથી. શ્રી કૃષ્ણજીએ પોતાને જે વિચાર હતો અને જે કરવું તો એ અર્જુનને વાતથી બેસાડ્યો, અને વાતથી ન બેઠો ત્યારે એને જે વસ્તુ હતી દેખાડી, પણ બેહાડ્યું એમાં જ. અત્યારે આપણે શ્લોક છે ભગવાનનો કહેલો, સમલોષ્ટમ સમ કાંચનમી, એ બેહે નહીં. એ બોલનારા જ પહેરીને બેઠા હોય હોનું. હવે લોઢું સોનું હરકું છે શ્રી કૃષ્ણ કહે છે, પણ આને બેહતું છે એ બેહાડનાર જોઈ. હાડક્યું ભાંગનાર બાવ, બેહાડનાર થોડા, ત્યાં જ જવું પડે. ખસી ગયું, ભાંગી નાખ્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે વાત કરી એ ઘાટને ટાળવાનું છે. કાર્યાણીના માચા ખાચર પાસે તે સમયમાં 6 મણ સોનું. એ કેમ એમણે કહ્યું ભગવાન તમે વાપરી નાખો, એની વાણીથી જ કર્યું છે. એને ઉત્સવ કેમ કર્યા? તો કે એમની વાણી સાંભળીને કર્યા. પંચાળાના હેમતસિંહ રાજા એટલે જીણાભાઈ થયા. એક વખત ભગવાન જુનાગઢથી કંઈ પધારવાના હતા પંચાળે, પણ પોતે ન પધાર્યા અને ગઢે આવતા રહ્યા. તો એ સ્ત્રી પુરુષે બંને નિયમ રાખ્યો કે જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ પંચાળા ન પધારે ત્યાં સુધી આપણે બ્રહ્મચર્યવત પાળવાનું, ખાટલા પર સૂવાનું નહીં, ગળું ચીકણું ખાવાનું નહીં, એવા ઘણા નિયમ રાખ્યા એણે. જો એને શુભ ઘાટ હતો તો ભગવાન પોતે ત્યાં ગયા કે હે રાજન, તે મારા માટે આટલા બધા ઘાટ શુભ કર્યા કે ભગવાન તમે લાવવા સી રીતે તારે. ભગવાન સ્વામિનારાયણે રસોઈ બનાવી
અને ઝીણાભાઈને થાળ મૂક્યો, તમે જમો બંને જણા. તારે ઝીણાભાઈએ એને શુભ ઘાટ કે ભગવાન મારે એક શુભ ઘાટ છે કે જુનાગઢનો દિવાન છો ને ત્યાં મારું બધું સ્થાન છે, તો ત્યાં તમે મંદિર બાંધો. એ શુભ ઘાટનું પરિણામ છે. શુભ ઘાટ થયા અને એ ઘાટને પૂર્ણ કર્યા, એને કારણે આખું બ્રહ્માંડ એને સંભાળે અને જુનાગઢના મંદિરમાં જાય. ત્યારે ભગવાનની જે વાત સાંભળવી એ ઘાટને બેસાડનારી છે. આ દુનિયામાં રાત્રે ઊંઘે નહીં, એને ઘાટ બંધ પડે નહીં તો જડ વસ્તુ શોધાણી, અને એ રાત્રે ગોળી ખાય તે એ ઘાટ બંધ થાય, પણ સવારે એના એ જ. અમેરિકામાં આપણા દેશના હોમ મિનિસ્ટરે મને કહ્યું કે આપણા દેશમાં માંદા છે એટલે ત્યાં ગાંડા છે. શું કહેશો કે ઘાટ બંધ પડે નહીં એટલે? આમને હાવ તમને પેલા લાગે, હાવ તમને ચક્કર લાગે, શે ઘાટ બે હાજે 50,000 રૂપિયા લાવે છે, પણ ખલાસ એને પેલું પીવું જ પડે અને હોઈ જવું પડે. માણસ ગાંડા જેવા કેમ થઈ ગયા? નરા ઘાટ જ ખોટા. એટલે ભગવાન સ્વામિનારાયણ શુભ ઘાટ ઢગલાબંધી લાવ્યા. એ તમને શિક્ષાપત્રીમાં જણાવ્યા, એના વચનામૃતમાં જણાવ્યા, અને બીજા અનેક ગ્રંથોમાં ઘાટ ઊભા ન થાય એને જણાવ્યા. નિરુત્થાન એ આખા ઘાટનું થાન ફરી ગયું અને અખંડ ભજન કરે એવા ભગવાને કર્યા. એ શાથી કર્યા? તો કે એની વાણીથી. વાણી એ જ એનો સત્સંગ, બીજો નહીં. એમનું સ્વરૂપ અમને એની વાણી, એ પુરુષોત્તમની વાણી એટલે ચોક્કસની વાણી એ પ્રમાણે થઈને ઊભું રહે. અને અહીં વાણી ખોટી આવો એટલે ખોટા ઘાટ બહુ થાય. સ્વામિનારાયણ કે હે સંતો અને મારા સ્થાનમાં જે આગેવાન હોય તે તમે લગ્નમાં જતા નહીં. એ રજોગુણ છે. અત્યારે ત્યાં કંઈ છે નહીં, આમ આમ હેડે ઘડીક, એ રજોગુણ છે, ત્યાં જતા નહીં તમે, અને તમારી કથા નહીં સાંભળે, દોડાદોડ કરશે. આમ હવે 12:30 અસ્તમેલાપનો ટાઈમ થઈ ગયો છે, હજુ તો શૂટવાળો ટાઈમ પૂછ કેટલા વાગે? આવો લાવો, હાવ હા હાવ. જાનને બહાર કાઢવાની, વરકન્યાને બહાર કાઢવાના રાતના 2:30 વાગે આવે છે. તને કાઢવાનો કેટલા વાગે છે? જેમાં કશું નમળે એમાં બહુ માથાકૂટ કરે, ભવાયેલા કેલ જેવું, સવારે કાંઈ નમળે. ત્યારે ખોટા ઘાટ કરી અને એના સંસ્કાર ખોટા પડ્યા. કામે ખોટું ને ઘાટે ખોટા, એ ખોટા ઘાટનું પરિણામ છે. જેને તમે હારો માણસ જોતા નથી એને ઘાટ જ ખોટા છે, એટલે હારો બની શકે નહીં. ઉત્તમ રાજાએ કહ્યું, એ ભગવાન મારે અને મારા બેનને મંદિર કરવાનો મોટો ઘાટ છે. જો અત્યારે ત્યાં, અને મારે એક મકાન છે, પણ ત્રીજો છોકરો થાય તો ક્યાંથી બીજો ક્યાં રહેવા જાય, એટલે ત્રીજું બાંધે. હાથ થાય તો હાથ ઓળીઓ બાંધે. લે તારે એ ઘાટ જ ખોટા, એનું પરિણામ જ ખોટું. ત્યારે એ ઘાટની અને એટલો એનો પ્રતાપ છે. આજે હજારો ને લાખો માણસ જે પરમેશ્વરનું ભજન કરે છે એનું કારણ સજી મહારાજ છે. એને ઘાટ ટાળવાની વાત એ દુનિયામાં કોઈને નહીં, કોઈને નહીં. ઘાટ શેનાથી ટળે એ તો કોઈને ખબર નહીં. એ ભગવાન સ્વામિનારાયણે ઘાટને પોતાની વાતથી ઓળખાવ્યા. એટલી બધી એને વાત કરી છે કે આત્માથી જ વાત કરે. આ દેહ તો ખોટું જ કે તારા ખરું માનીને બેઠો, એ ખરું માનીને બેઠો. કાંઈ ખબર નહીં કોઈને. આ બધાને ભગવાનનું ભજન કરતા કોણે કર્યા? તો કે પુરુષોત્તમ નારાયણે કર્યા. શાથી કર્યા? કે એને ઘાટ કાપે. અને અત્યારે જે કોઈ
ને ઘાટ બહુ થતા હોય એને કાપીને જે ભજન કરે છે એનું કારણ ભગવાન સ્વામિનારાયણની વાણી છે, બીજું કંઈ નહીં. એમાં એની વાણીમાં જ ઘાટ કપાઈ જાય એટલી વાણી એ ફેંકે. એટલે સત્સંગ કોઈ કે તો સત્સંગનું મૂળ કારણ શું? ભગવાનની વાણી એના શરીરમાંથી બહાર નીકળી અને એ જેમ જેમ જાણે. અત્યારે શરીરમાં રહેનારો માણસ હોય એ શરીરની અંદર શું થયું એ ન જાણે. એમ કે અહીં ગાંઠ નીકળે છે, અહીં અને હણકા આવે છે, પણ શરીરનો વિજ્ઞાની હોય તેને અંદર દટાડે કે અહીંયા હળી ગયું છે ને આ કાપવાનું, એને ખબર પડે, આને નહીં. 5-6 માણસ જોવા આવે કે તમને શું થયું? મને અહીંયા ડાબી બાજુ લબક લબક થાય છે. ખબર નહીં, કોઈ નહીં. એમાં કોઈને ખબર નહીં કે ઘાટ કેવા કરવા અને કેવા ન કરવા. અને ઘાટનો સામે જો આ ઘાટ હું કરીશ તો મને દુઃખ આવશે, એ પણ એ વિચાર કાપ્યો એને. અને આ ઘાટ અત્યારે તમે ગાળ દો ત્યારે ઘાટ એ ગાળ દેતા પહેલાં વિચાર કરું દઈશ તો મારામારી થશે, એના કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીશ તો એ નહીં થાય. એને ઘાટની સામે જોવાનું કહેશે. ત્યારે ઘાટ જેના સારા એની જ ક્રિયા સારી અને એનું ફળ એને સારું. ખોટા ઘાટનું કશું નીકળ્યું નથી અને નીકળવાનું પણ નથી. ત્યારે જે કોઈ શોભે છે, જે કોઈ સારા છે અને સારા થાય છે ને થતા રહેવાના છે એનું કારણ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. જેટલા નબળા ઘાટ થાય છે એ સ્વામિનારાયણ ભગવાનની વાણી નથી, એનું એ કારણ છે. ભગવાન સ્વામિનારાયણમાં તમને એમની વાણીમાં તમને શુભ ઘાટ બધા થાય એવી વાત એમણે કરી છે. અને જે માણસ મારીને જીવતા હતા એના શરીરમાં ભગવાન બિરાજ્યા અને ઘાટ થતા બંધ થઈ ગયા. એ ગામના આગેવાન હતા, એણે સંકલ્પ કર્યો રોજે 500 માળા ફેરવવી. અતિ ઘાટ થનારો માણસ 500 માળા ફેરવે. પછી એણે વિચાર કર્યો વચમાં બોલવાનું થાય તો 25 માળા ફેરવા પછી બોલવું. એમાં કંઈ સ્ટ્રીમમાં એક અધિકારી સાથે ગયા, એમાં તેતર ઉડ્યું, એમાં ઘોડી ભડકી અને એ માળા જ ફેરવતા હતા 500 પૂરી કરવાની. એટલે પછી નીચે પડી ગયા, પણ પેલી 25 માળા ફેરવા પછી બોલવું. પછી પેલા સાહેબે બોલાવ કર્યા પણ બોલ્યા નહીં. એ 25 માળા પૂરી થઈ પછી બોલ્યા કે તમને આ બોલ્યા કે તો કે વધારે થવાનું હોય તો આ થોડું થયું, પણ માળા તો છોડવાની નહીં. એ કરોડો માણસો પાસે જે શુભ ઘાટ કરાવ્યા એ ઘાટ કરાવવાનું કારણ ભગવાન સ્વામિનારાયણ એકલા જ છે, પોતે જ, એમાં બીજું કોઈ નહીં. ત્યારે એટલા બધા શુભ ઘાટો ભગવાને કરાવ્યા છે. એક મેમકા ગામમાં મૂળજી શેઠ થઈ ગયા. એ મૂળીના રાજાના કારભારી હતા, પણ ભગવાનના વચન પ્રમાણે જે ચાલતા. એમાં એક બાબા સાહેબનું લશ્કર આવવાનું હતું વઢવાણમાં અને લૂંટવાનું હતું, અને એ આખું બધા ગામડા લૂંટવાના હતા. ભગવાન સ્વામિનારાયણે કોઈ મૂળજી શેઠ તમારે મેમકા છોડી દેવાનું, છોડી દીધો. પછી એ ગઢપુર આવેલા, એનો છોકરો કંઈ માંદો થયો તેની ભાઈએ સંદેશો મોકલ્યો, છોકરો બીમાર બહુ છે. ભગવાનને વાત કરી કે ઘરના માણસનો સંદેશો આવ્યો છે, એક દીકરો બીમાર છે, તે જાઉં મહારાજ? તો કે તો જવું જ પડે. એટલે તૈયાર થઈ ગયા. ભગવાન કહે છે જાઓ તારે, એટલે તૈયાર થઈ ગયા. વળી ભગવાન કે જતા નહીં, કે દીકરો ધામમાં ગયો. કે ભગવાન એ તો ઘણું સારું થયું. કહે છે કહો તમે એને ધામમાં લઈ ગયા વહેલા હાર કહો. પણ એ ઘાટ એને ભગવાન સંબંધી, એ ડભાણના યજ્ઞનું કારભારો પણ એણે કરેલું છે મૂળજી શેઠે. એક વખત લખતા હતા તે એને સસમા નહોતા, તે લખતા નહોતા કાગળ સજી. મારે કે કાગળ કેમ લખતા નથી? કે મારે રાત્રે દેખાતું નથી. પછી ભગવાને સચમાં જ કાઢી લીધા, એને ઠેઠું દેખાણું. ભગવાન મૂળજી શેઠને ત્યાં ગયા મેમકામાં, ત્યારે એની બાઈને દેખાણું નહીં. ભગવાન કે આ બાઈને દેખાત ઘણી ઉપાધિ, કે જાઓ તમને દેખાશે. પણ આ બધા શુભ ઘાટનું પરિણામ શુભ આવેલું છે
અને એમનો જે વંશ છે આજ એ પણ સ્વામિનારાયણનો ભગત છે. શુભનું પરિણામ શુભ. ભગવાને કહ્યું લીમડામાંથી લીમડો નીકળે કડવો અને શેરડીમાંથી શેરડી નીકળે. શુભમાંથી શુભ નીકળે અને અશુભમાં. અત્યારે કોઈ જન્મે ત્યારે લખે શુભ, લગ્ન હોય તે શુભ, અને મરી જાય ત્યારે લખે અશુભ. ગયું એમ શુભ ઘાટ ગયા એટલે અશુભ આવી ગયું. જેના ઘરમાં નરું અશુભ છે એ પરમેશ્વરની વાત એને કોઈ દાડો સાંભળી નથી અને હવે એ માની શકે એવા સંસ્કાર રહ્યા નથી. અત્યારે જીવ નીકળી જાય એમાં ડાક્ટર દવા કરે, કરોડો રૂપિયાના મશીન હોય, પણ મોઢું પાડું સાહેબ આને જોવો જ, આને જોવાનું નથી, આને તો શમશાન જોશે, હું નહીં જોઉં. શું ને જીવ નથી એટલે એમાં શુભ ઘાટ જ એકે નથી, એટલે એને એકે ગાંઠારો, એટલે જીવતી ભૂતાવળ છે હાવ. અને હાવ નકામા માંસ પેદા થવાના. અત્યારે મોટા મોટા બુદ્ધિશાળીના છોકરા દારૂડિયા કેમ પાકે? તો કે તો પાકે તાર શું પાકે? તારે ખેતરમાં કંઈ વાવ્યું નથી એટલે ભોથા જ ઉગવવાનું, બીજું ઉગવાનું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં પધાર્યા. એને એટલી વાણી નાખી છે આ બ્રહ્માંડમાં પુરુષ પરમેશ્વરે એટલી વાણી નાખી હોય એવું હજુ બનવા મળ્યું નથી અને બનવાનું પણ નથી કોઈના. એટલી પુરુષોત્તમ નારાયણે આ આખા બ્રહ્માંડના જીવનું કલ્યાણ થાય એટલી વાણી નાખી છે. અને અત્યારે જે કંઈ ભગવાનનું ભજન કરે છે, શુભ ઘાટ કરે છે, કોઈ કે મંદિર કરવું છે, કોઈ કે ઉત્સવ કરવો છે, કોઈ કે મારે 500 માળા ફેરવી છે, મારે દંડવત, જે કંઈ છે એનું બધા એનું કારણ શ્રીજી મહારાજ છે. એ એમણે શીખવાડ્યું. એ તો આ કોઈને આવડતું નહોતું. કોઈને ખબર નહીં ને કે શુભ ઘાટ કોને કહેવાય, શુભ ઘાટ કોને કહેવાય. એટલે આ વચનામૃતમાં દેનાનાથ ભટ્ટ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હતા. એ ઘણું સમજ્યા પછી ભગવાનને પૂછે છે કે હજારો ઘાટ થાય એનો ડંસ બેસતો નથી, અને એક અલ્પ સરખો જ ઘાટ થાય છે એનો ડંસ બેસે, નીકળતો નથી. અત્યારે એક તુકારો કોઈના જીવમાં જ નથી નીકળતો ને મને તુકારો કયો, ખાવાનો જ જતો, લે બેસી ગયેલો. એક કાઠી નહીં જાય તો કંઈક એને ડંસ હોય તો એ કહેતો જાય કે આને મારે ઠેકાણે પાડવો હતો પણ પડ્યો નથી, માટે હે મારા છોકરા, તો જો મારો છોકરો હતો એને ઠેકાણે પાડી દે. ડંસ જતો નથી, એ ડંસ બેસે છે. ત્યારે એ ડંસ બેસે છે એનું કારણ શું? તો કે તો ગુણ. પછી એને નિવૃત્તિ કરવાનું કારણ શું? ત્યારે ભગવાને કોઈ મારી વાત, એટલે જેણે જેણે ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળી અને જ્યાં પોતે બિરાજ્યા તે સ્થાન અત્યારે યાદ કરે છે. એનું લખાણ થયું છે. એ વાણી બ્રહ્માનંદ સ્વામીએ પણ ગાય બતાવી છે, નિષ્કુળાનંદ સ્વામીએ ગાય બતાવી છે, અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકમુનિએ વાણી સાચવી રાખી અને એને લખાણ કરી છે, જેથી આપણને વાંચવા મળે અને જેથી કરીને શુભ ઘાટ થાય. એને કારણે આપણે શુભ બનીએ. બધા એનું કારણ શ્રીજી મહારાજ પાંચ જઈને ઊભું રહે. એટલા માટે આ ભગવાન સ્વામિનારાયણની વાત મૂકીને બીજા કોટી સાધન કરે તોય પણ એને ઘાટ મટે નહીં. કોટી સાધન કહો, હવે કોની કેટલા હરખાવા, કોટી જાતના સાધન. કોઈ મોવાળા વધારે, કોઈ મોડું ખાય, ગમે તે ખાય, ઘાટ બંધ નહીં. કારણ કે આમે પરમેશ્વર નહીં અને પરમેશ્વરની વાત નહીં, એ વાતમાં જ ઘાટ ટળે. એટલે આ વચનામૃત તો ઘણું જ ભગવાને ઘાટ વિશે સમજાયું છે. અને મેં આખું વાંચી જઈને એમાં થોડી જે સહેજ સમજ પડે એટલું કીધું છે, પણ ભગવાનનું કીધેલું છે એ કિંમતી બહુ છે. એટલે સ્વામિનારાયણની વાત જેટલી તમે વાંચશો એટલે તમને ઘાટ સારા થશે. અને સ્વામિનારાયણની વાત છોડી દેશો ના, માણસની વાતો સાંભળશો, ઘાટ જ બધા ખોટા, ખોટા ઘાટ, એકે હારો નહીં, હારો ઘાટ જ નહીં. અને હરિભગત હોય એને પણ જે ભગવાનના મંદિરનો અભાવ આવે, સાધુનો આવે, એને સંસારના ઘાટ બહુ ચડી ગયા છે, એટલે આનો અભાવ આવે. અત્યારે હોનાનો અભાવ આવ્યો, કહો, આ નોટનો અભાવ આવ્યો, રાતે આમ કરે 1 2 3,
કે આ કાગળિયાને કોણ ઘરમાં રાખે પાપને, રાતે હાળા મારી નાખે કોક આવીને. ત્યારે બધા એનું કારણ, સત્સંગનું કારણ એ ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદમાંથી જે વાત પ્રગટ થઈ છે એ ઘાટને નાશ કરનારી અને પોતાના સ્વરૂપને આત્મામાં ઉતારનારી અને આ દેહ કરીને શું કરવું એ ઘાટ શુભ કરાવનારી પરમેશ્વરની વાણી છે. એટલે આ વાણી તુલ્ય આ બ્રહ્માંડમાં કોઈની વાણી થવાની નથી, થશે ને એને થઈ નથી, એ કરનારા એક જ. એ પ્રમાણે ગરડા પ્રથમ પ્રકરણનું 30મું વચનામૃત પૂરું થયું. સહેજાન સ્વામી